થી કરશો તો ખાસ કરીને મેટલ સેક્ટર્સ પર જેફરીસનો રિપોર્ટ આવતો આપણને અહીંયા જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને હિન્ડાલ્કો માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹800 પ્રતિ શેર કર્યા છે. ત્યાં બીજી તરફ તેમને કોલ ઇન્ડિયા માટે પણ તેમને બાય રેટિંગ્સ જ આપ્યા છે, પરંતુ અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને ₹570 પ્રતિ શેરથી ઘટાડીને ₹475 પ્રતિ શેર કર્યા છે. એટલું જ નહીં, એમને કોલ ઇન્ડિયા માટે તેમનું એ પણ કહેવું છે કે તેના IPSમાં 3 થી 5% એક ઘટાડો નોંધાઈ શકે. ટાટા સ્ટીલ માટે પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે, પરંતુ અહીંયા પણ લક્ષ્યાંક ઘટતા જોવા મળ્યા છે. તેમને ₹175 પ્રતિ શેરથી ઘટાડીને ₹165 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ બીજી તરફ JSW સ્ટીલ માટે આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹880 પ્રતિ શેરથી ઘટાડીને ₹850 પ્રતિ શેર કર્યા છે. પરંતુ હિન્ડાલ્કો તેમનો પસંદીદા પિક અહીંયા જોવા મળી રહ્યો છે. તે સાથે તેમના રિપોર્ટ્સમાં એ પણ જણાવ્યું છે કે 2025માં ખાસ કરીને US અને ચીનની માંગમાં ધીરે ધીરે સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલી જ નહીં, માંગમાં જે સુધારો આવશે તેને કારણે કરીને કોમોડિટીઝ પ્રાઇસને એક ટેકો પણ મળી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે મેટલ સેક્ટર્સ માટે કહી શકાય. ત્યારબાદ ડૉક્ટર લાલ લેબ્સ પર કોટકના રિપોર્ટ્સ પર નજર કરીએ. અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કરીને એડ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,250 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તાજેતરમાં સ્ટોક્સમાં જે અંડર પરફોર્મ આવ્યું છે ત્યારબાદ એક અપગ્રેડ જોવા મળી શકે છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે એક્ઝિક્યુશન અને સ્ટ્રેટેજી છે તેનો કંપનીને એક ટેકો મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કંપનીએ પોતાની મુંબઈ અને દિલ્હીમાં તેમને દવાના પ્રાઇઝીસ છે તેમાં તેમને 20% વધારો કર્યો છે. ત્યારબાદ SBI કાર્ડ્સ પર નોમુરાના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને બાય કર્યા છે. લક્ષ્યાંક વધાર્યા છે. તેમને ₹625 પ્રતિ શેરથી વધારીને ₹825 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે અસેટ્સ ક્વોલિટીની સમસ્યા હવે થોડા ક્વાર્ટર્સમાં ઉકેલાઈ જશે. તે એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે FY26માં RBI દ્વારા અગર કોઈ પણ વ્યાજ દરમાં ઘટાડો થાય છે તો તેનો ફાયદો કંપનીને થશે અને ક્રેડિટ કાર્ડ ડેટમાં પણ મેટ્રોનો હિસ્સો ત્યાં વધી શકે છે. ત્યાં નુવામાનો રિપોર્ટ પણ SBI કાર્ડ પર જોવા મળ્યો છે. અહીંયા પણ તેમને પણ રેટિંગ અપગ્રેડ કર્યા છે અને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹850 પ્રતિ શેર કર્યા છે, જે પહેલાં 620 તેમને રાખ્યા હતા. તેમનું કહેવું છે કે Q3 FY25માં ક્રેડિટ ખર્ચ સ્ટેબલ રહેવાની તેઓ ધારણા આપી રહ્યા છે. ત્યાં જ Q4 FY25થી ક્રેડિટ ખર્ચમાં સુધારો આવી શકે તેવું તેમનું કહેવું છે. અને તેમનું પણ કહેવું છે કે RBI દ્વારા જો અગર વ્યાજ દરમાં ઘટાડો થશે તો કંપનીને આનો સારો એવો ફાયદો થઈ શકે છે. અને છેલ્લે નજર કરીએ છે ગોદરેજ કન્ઝ્યુમર. અહીંયા ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ્સ પર નજર કરું. અહીંયા એમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1370 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની Q3 માટે પ્રોફિટ વોર્નિંગ તે એક નેગેટિવ સરપ્રાઇઝ કર્યું છે. એટલે આ કારણસર કહી શકાય કે તેમને બાય રેટિંગ્સ પણ આપ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોઈન્ટ ઓફ વ્યૂ થોડાક નેગેટિવ પણ તેઓ આપી રહ્યા છે. તૃપ્તિ.